टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કરીએ હવે મોરબીની કે જ્યાંના માળિયા તાલુકામાં સતત બીજા દિવસે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન યથાવત છે। ખાખરેચી ગામે વીજ લાઇન મુદ્દે અધિકારી સાથે ખેડૂતોનું ઘર્ષણ જોવા મળ્યું। પોલીસ પ્રોટેક્શન સાથે વીજ કંપનીના અધિકારીઓ ખેતરોમાં આવ્યા હતા। ખેડૂતોએ આજે પણ અહીં વિરોધ યથાવત રાખ્યો। ગઈકાલે પણ પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે આજે પણ આ ઘર્ષણના ફરી એક વખત સમાચાર સામે આવ્યા છે। कलेक्टर साहब 5 दिन बात करो बधी आया काम रोका है नहीं जो क्लियर कट से नहीं ना रोकाई जो खबर पड़े रोकाई जो काम खबर पड़े तुमने તમે જે વાત કરો ને લીગલી ચાલે છે બધું કલેક્ટર નો ઓર્ડર છે એસપી નો ઓર્ડર છે કામ નહીં રોકાય આજે અમને ઉપરથી બરાબર કઈ કામ ન કરો તમારે જવું કલેક્ટર માં તમારે જાવ કલેક્ટર પાસે જાઓ તમને ચોખ્ખી વાત કરી અમને ચોખ્ખી વાત ના કલેક્ટરે વાત કરી લો એની કરી લો વાત અને તમે જે વાત કે એમને પોલ નથી જતો બરાબર તમે એની અંદર પોલ નથી જતો તમે દબાવવાની વાત દબાવવાની વાત નથી કરતો બરાબર હા કર લો બોલો કે પોલ એનામાં જતો બી નથી એમને માટી ગયા છે એનું આપીશું નડી તમને। સંવાદદાતા ડેનિશ અત્યારે આપણી સાથે। ડેનિશ, જે રીતે મોરબીના ખાખરેચી ગામનો વિવાદ સામે આવ્યો, અહીં શું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તથા ખેડૂતો વચ્ચે શું કારણથી ઘર્ષણ થયું? બિલકુલ યસ, ખાસ કરીને જે વાત કરવામાં આવે તો માળિયા તાલુકાની અંદર જે વેજલપર ગામ આવેલું છે, ખાખરેચી ગામ આવેલું છે, ત્યાંના ખેડૂતો સતત 2 દિવસ ત્યાં ખાનગી વીજ કંપની જે અમદાવાદની એક ખાનગી વીજ કંપની છે તે લોકો ત્યાં અત્યારે પોતાના વીજ પોલ ઉભા કરે છે ને વીજ લાઈન લેવાની તજવીજ હાથ ધરવામાં આવે છે, પરંતુ ખેડૂતોનો સતત 2 દિવસથી આ વીજ કંપનીનો વિરોધ છે, કારણ કે ત્યાંથી એના ખેતરમાંથી જે લાઈન પસાર થાય છે, વીજ પોલ જે ખડકી દેવામાં આવે છે ત્યારે એના ખેતરોના ભાવ છે એ ઘટી જાય છે। તે માટે સતત 2 દિવસ ત્યાં ખેડૂતો અત્યારે વીજ કંપનીનો વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે પણ પોલીસ પ્રોટેક્શન સાથે વીજ કંપનીના અધિકારીઓ પહોંચ્યા હતા, પરંતુ ત્યારે પણ રકઝક થઈ હતી। આજે પણ સવારના ખેડૂતો વીજ કંપનીના અધિકારી અને પોલીસ વચ્ચે રકઝક થઈ છે। યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર ડેનિશ આપનો અમારા સાથે જોડાવા માટે, આ સમગ્ર અપડેટ માટે।